નમસ્કાર એવરીવન. 11th બેઝ બાકી રહ્યા છે, તો હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે બધાનો વેટ 500 ગ્રામથી કિલો ઉતરી ગયો હશે, પણ ફોલો કરતા હશો તો રાઈટ. ચલો હવે આજે આપણે સૂતા સૂતાની લઈ લેશું. પીઠબળ સુવાનું છે પાછળની તરફ. જો તમે જોઈ શકો છો, લાઈવ તમને બતાવું છું આ કઈ રીતે કરે છે. બંને પગને બેન્ડ વાળીશું લેગને. હવે પેલા લેગ ની લેવાની છે, અપ એન્ડ ડાઉન લેગ કરવાના છે. હા, જો આ રીતના કરશો તો તમારા જે લોકોને ઘૂંટણની તકલીફ છે એ તકલીફ દૂર થશે. આ થાઈઝની જે ચરબી છે એ પણ ઓગળશે, મૂવમેન્ટ થશે એટલે. બરાબર. હવે બંને લેગને અપ જ રાખવાના છે. અપ રાખી બંને હાથ છાતી પાસે રાખશું. શ્વાસ લેતા અપ થવાનું છે. ભુજંગાસન. ભુજંગાસન તો આપણે કરીએ છીએ, પણ લેગને નીચે સ્ટ્રેટ રાખીને કરીએ છીએ. અપ લઈને કરશું તો વધારે તમને સ્ટ્રેચિંગ આવશે. કમર માટે સારું છે, જે લોકોને પેટની ચરબી છે એના માટે સારું છે. હેન્ડની પ્રોબ્લેમ છે, હાથની સ્નાયુઓ મજબૂત થશે. થાઇરોઇડ ગ્રંથિ માટે પણ સારું છે. ટર્ન બાય ટર્ન કરશું 3 ટાઈમ. હવે તમારે લોકોને શું કરવાનું છે કે 20 ટાઈમ કરવાનું છે. 20 ટાઈમ કરવાનું, હોલ્ડ કરવાનું, વળી પાછું 20 ટાઈમ. તમારા શરીરની ક્ષમતા પ્રમાણે કરવાનું છે. બરાબર. પાચન ક્રિયા પણ આનાથી સારી રહેશે. ક્યારે પણ તમને અપચા, લીવરને લગતી પ્રોબ્લેમ નહીં થાય. તો કમરનો તો દુખાવો જતો જ રહેશે આનાથી. બરાબર. 100%. તો આ કરવાથી તમને બહુ સારો બેનિફિટ મળશે. રિલેક્સ. લાંબો શ્વાસ લઈ લેશું એક વખત. હવે ત્યારબાદ ધનુરાસન. જો શરીરની ક્ષમતા અનુસાર કરવાનું છે. પહેલા મૂવમેન્ટ કરાયું તમને, પછી તમે આ કરી શકો છો. ડાયરેક્ટલી તમે આ ન કરી શકો, રાઈટ. તો શ્વાસ લેતા અપ થવાનું છે જેટલું થવાય એટલું. શ્વાસ લેતા ફૂલ બોડી સ્ટ્રેચિંગ આવશે. કમરથી લઈને પગના સ્નાયુઓ છૂટા પડશે, હાથના. રિલેક્સ. જો આ રીતના કરવાથી તમારી થાઇરોઇડ ગ્રંથિ માટે પણ સારું છે. પેટની તો ચરબી ગાયબ જ થઈ જશે એવરી ડે કરશો તો. ઓકે, આજ માટે આટલું જ છે. નમસ્કાર. ઓમ જીવન બધાને.